હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો ગિફ્ટ નિફ્ટી 22,945 18 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ ગયું છે. કાલે સેન્સેક્સમાં 29 પોઈન્ટ સામાન્ય ઘટાડો હતો, નિફ્ટીમાં પણ 14 પોઈન્ટનો ઘટાડો હતો અને બેંક નિફ્ટીમાં 171 પોઈન્ટનો ઘટાડો હતો, જ્યારે મિડકેપમાં 98 પોઈન્ટનો ઘટાડો હતો. એનએસસી પર 701 શેર વધતા હતા, જ્યારે 200 શેરમાં ઘટાડો હતો. નિફ્ટી અને સેન્સેક્સમાં ઘટાડો ખૂબ ઓછો હતો, પરંતુ મિડકેપના શેરોમાં ખૂબ ઘટાડો હતો. ઘણી કંપનીઓ ઘટતી હતી. મિત્રો, હવે આજે પણ ટ્રમ્પ સાહેબનો વારંવાર ટેરિફ વિશે બયાનો આવે છે અને મિત્રો, ટ્રમ્પની ટેરિફ કેટલી અસર થશે? અસર તો થવાની છે. હવે કાર, ચીપ અને ફાર્મા. ચીપ એટલે સેમિકન્ડક્ટર. આ કંપનીના શેરોમાં ઘટાડો રહી શકે છે. જે આ ત્રણ સેક્ટરના જે નિકાસ થાય છે એના ઉપર અમેરિકા 25% વધારાની ટેરિફ લગાવવા જઈ રહી છે અને એ ટેરિફની અસર 1 એપ્રિલ આસપાસ થશે, આવું જાણકારો કહી રહ્યા છે. અને બીજી એક નવી વાત છે કે એલન મસ્ક, અમેરિકાના મોટા ઉદ્યોગપતિ, ટ્વિટરના માલિક અને ખૂબ ધનાઢ્ય છે, અને એમની જે ગાડીઓ છે ટેસ્લા, એ પણ ભારતમાં આવી શકે છે. અને એના માટે સરકારે કેટલાક નિયમોમાં છૂટછાટ કરી છે. મિત્રો, જે વિદેશી ગાડીઓ છે, આપણે કોઈ 60 લાખમાં 70 લાખમાં જે ગાડીઓ વેચો છે, વિદેશી ગાડીઓની વાત કરું છું, એના ઉપર સરકાર 100% ટેરિફ લગાવે છે. એટલે કે દાખલા તરીકે કોઈ 32 લાખની ગાડી હોય તો એ સીધી હોય ભારતમાં 64 લાખની ગાડી થઈ જાય છે. 32 લાખ સરકાર ટેક્સ લગાવે છે. પરંતુ જે ઈવી ગાડીઓના વેચાણ વધારવા માટે અને ઈવી ગાડીઓ ભારતમાં ખૂબ વેચાય એના માટે સરકાર ટેસ્લાની ઈવી ગાડીઓ ભારતના રોડ ઉપર દોડતી થશે. અત્યારે ઈવી વ્હીકલનું વેચાણ વધ્યું છે ખૂબ, પરંતુ ઈવી રિક્ષા પૂરતું મર્યાદિત છે. ઈવી ગાડીઓમાં ખૂબ વેચાણ વધ્યું નથી, પણ સરકારની નેમ છે કે રોડ ઉપર જે ગાડીઓ ફરે છે એમાં ઈવી ગાડીઓનો સતત વધારો થાય. હવે બીજી મહત્ત્વની વાત કરવી છે કે દુનિયામાં જે લોકો પૈસા કમાણા છે એ બધા આ બેર માર્કેટ એટલે કે ઘટાડામાં ઇન્વેસ્ટ કરીને પૈસા કમાણા છે. મિત્રો, બુલ માર્કેટમાં ઇન્વેસ્ટ કરીને મોટા પૈસા કમાઈ શકાતા નથી, પરંતુ બેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરીને તમે સારા પૈસા કમાઈ શકો છો. મિત્રો, લેમન બ્રધર્સ એટલે કે 2008ની ક્રાઇસિસ હોય, કોવિડની ક્રાઇસિસ હોય, એમાં જેને જણાને રોકાણ કર્યું છે એ લોકો અનુભવને આધારે કહી શકે છે કે ઘટાડામાં લીધેલા શેરો સારો નફો કમાઈ આપે છે, સારા પૈસા કમાઈ આપે છે. આ 1000%ની વાત છે. પરંતુ તમારે મિડ કેપના શેરો લેવા કે સ્મોલ કેપના શેરો લેવા કે લાર્જ કેપના શેરો લેવા, એ તમારે પસંદગી કરવી જોઈએ. મિડ કેપ અને સ્મોલ કેપમાં એટલો બધો ઘટાડો થયો છે, ઘણી કંપનીઓ 50% ઘટી છે. કોઈ કંપની ધારો કે 100 રૂપિયા ઉપર ચાલતી હોય અને 50% ઘટાડો થાય એટલે એનો 50 રૂપિયા ભાવ થઈ જાય. પરંતુ એને 100 રૂપિયા પકવું હોય 50 રૂપિયાના શેરને, તો એને 100% વધવું પડે. તો 50નો સીધો 100 થાય એટલે એને 100% વધે
તો એ શેર એને મૂળ 100 રૂપિયા પહોંચી શકે. એટલે સમય લે, તમારું વિઝન લાંબુ હોય તો જ આ બધું શક્ય બને. શેર બજારમાં ટૂંકા સમયમાં કોઈ વસ્તુ શક્ય બનવાની નથી મિત્રો. આ 1000%ની વાત છે કે 2020માં કોવિડનું ઉદાહરણ લ્યો, 2008નું ઘટાડાનું લેમન બ્રધર્સનું ઉદાહરણ લ્યો, અને જે નવા ઇન્વેસ્ટરો છે એમના માટે આ મોટો અનુભવ છે, શીખવા માટેનો મોટો અનુભવ છે. 2020 પછી જે બજારમાં લોકો આવ્યા છે એમણે સતત તેજીની ગાડીમાં બેઠા છે, સતત એમને ફાયદો થતો હોય છે. આજે બજાર 22,000 હતું, 23,000 પહોંચ્યું, 24,000 પહોંચ્યું, 25,000 પહોંચ્યું, 26,000 પહોંચ્યું. એમ સતત એ લોકો તેજીનો જ અનુભવ કર્યો છે. એમણે મંદીનો અનુભવ કર્યો નથી કે મંદી કેવી હોય છે, નુકસાન કેવું હોય છે. મિત્રો, આ એમના માટે પહેલો અનુભવ છે, અને આ અનુભવમાં એ શીખી જશે, અને આ અનુભવમાં જે ટકી જશે તો એમને કોઈ વધો આવશે નહીં. પરંતુ આ અનુભવમાં જે પછડાટ ખાશે એ શેરબજારમાં પાછા આવવાનું નામ નહીં લે. મિત્રો, આ શેરબજાર એવો રિસ્કી છે મિત્રો. અને ખાસ વાત તો એ છે કે ઘટાડામાં જે ઇન્વેસ્ટ કરે એ પૈસા બનાવે, પણ ઘટાડામાં ઇન્વેસ્ટ કરવાની હિંમત હોવી જોઈએ. તમારે હિંમત કેળવવી જોઈએ. એ તો મને ખૂબ ઉદાહરણ આપ્યા છે કે ભાઈ આવું થઈ શકે. મારા અનુભવના પણ ઉદાહરણ આપ્યા છે. પરંતુ જેની પાસે લાંબુ વિઝન હોય, લાંબો સમયે પોર્ટફોલિયોમાં શેર રાખી શકે એવા હોય, એવા લોકો જ પૈસા કમાવી શકે. હવે શેર ચારે ખરીદવા, કયા બોટમે ખરીદવા? મિત્રો, જે સારી કંપનીઓના શેર 50% કે 40% ઘટ્યા છે એ કંપનીમાં 5% વધારે ઘટે કે 5% ઉપર ખરીદો, એમાં કોઈ ઝાઝો ફેર પડવાનો નથી. તમારે જો લાંબા સમયનું વિઝન હોય, 2-5 વર્ષનું વિઝન હોય, તો 1-2%નો કોઈ ફેર પડવાનો નથી. તમારા પાસે જે સગવડ હોય એ પ્રમાણે ટુકડે સારી કંપનીઓ તમે લઈ શકો છો, જેથી બજાર વધારે ઘટે તો પણ તમે શેર બજારમાં બીજા શેરો એડ કરી શકો. અને આ એક જેને ઇન્વેસ્ટ કરવું છે એના માટે સારામાં સારો બેસ્ટ સમય છે. પરંતુ ઇન્વેસ્ટ કરવાની હિંમત ચાલવી જોઈએ મિત્રો. હવે આપણે એક એલન મસ્ક અને એની ગાડી ટેસ્લાનો એક વિડીયો બનાવવો છે આવતા હપ્તામાં, કે એલન મસ્ક આ વખતે મોદી સાહેબની જે અમેરિકા યાત્રા હતી એમાં સ્પેશિયલ એલન મસ્ક સાથે મીટિંગ ગોઠવી, અને આવડા મોટા ઉદ્યોગપતિને ભારતમાં લાવવા માટેની આપણી સરકારની કોશિશ છે. ભારતમાં એની કાર બનાવવાનું ચાલુ કરે, અને એના પછી બીજા પણ ઉદ્યોગ છે એમાં એ રુચિ લઈ શકે. એરોપ્લેસ એટલે કે અવકાશ સંશોધન, જે આપણે ઉપગ્રહો બનાવે છે, આજ સુધી જો આપણા ઈસરો કામ કરે છે, સરકાર જ કામ કરે છે, પ્રાઇવેટ કંપની કોઈ કામ કરતી નથી. અને બીજા દેશોમાં પ્રાઇવેટ કંપની પોતાના ઉપગ્રહો પણ આકાશમાં છોડે છે. અને સમય એવો આવશે કે આપણે જે ટેલિકોમના જે ટાવરો અત્યારે ઊભો છે, જ્યાં ટાવર નથી હોતો ત્યાં તમારે કવરેજ નથી આવતું. હવે સીધું ઉપગ્રહમાંથી તમને કવરેજ મળી જાય એવો સમય પણ 2-5 વર્ષમાં આવી જશે. તમે સમુદ્રમાં હો, આકાશમાં હો,
પહાડો ઉપર હો, ત્યાં તમને ઇન્ટરનેટની કોઈ સમસ્યા ક્યારેય પણ નહીં નડે. એવા નવા સંશોધન થઈ ગયા છે. ચલો મિત્રો, થેન્ક યુ, આભાર.